શંખપુર નામનું એક ગામ હતું. એ ગામમાં જમનાબેન રહેતા હતા, જે નાની ઉંમરથી તેના પતિને ખોઈ બેઠા હતા. એમનો એક દીકરો હતો, ઠીંગણો હતો, એટલે એનું નામ બટુક પાડેલું. જન્મથી બ્રાહ્મણ છે, પૂજા પાઠ કરે છે, મજૂરી કરે છે, કોઈને વેઠ કરે છે, કોઈના પાણી ભરે છે, કોઈના વાસણ કરે છે, કોઈના ઘરના કામ કરે છે. એમ કરીને પોતાનું ગુજરાન ચલાવે છે. ભગવાનના પરમ ભક્ત છે. પૂજા અર્ચન કરે છે, દાન દક્ષિણા અથાશક્તિ કરે છે, સૌની સેવા કરે, સત્સંગમાં જાય છે. જમનાબા આખી જિંદગી પતિ વગર કાઢે છે. છોકરાને પોતે જ મોટો કર્યો છે. બાપ પણ એ ને મા પણ એ છે. આ છોકરો ભગવાનનો ભક્ત છે, ડાયો છે, ગુણવાન છે. ભિક્ષાવૃત્તિ કરવા માટે જાય છે. ક્યારેક ભિક્ષા મળે છે, ક્યારેક ભિક્ષા નથી મળતી. ઘરનું ગુજરાન ચાલતું નથી. એમાં પુરુષોત્તમ મહિનો આવે છે. એટલે જમનાબાઈએ તેના છોકરા બટુકને કહ્યું કે બટુક, પુરુષોત્તમ મહિનોનું વ્રત કરવાથી આ તું જે રોજ ભિક્ષા માગે છે ને, ભિક્ષા માગવાની તારી બધી જ ઝંઝટ છૂટી જાય. ભગવાન પુરુષોત્તમ જો પ્રગટ થાય તો આપણી દરિદ્રતા, આપણી નિર્ધનતા દૂર કરે. બેટા, તું નાનો હતો ત્યારથી લોકોના ઘરના કામ કરી, લોકોના પાણી ભરી, લોકોના ઘરના કામ કરીને મેં તારું ભરણ પોષણ કર્યું. હવે તને મોટો કર્યો છે. હવે તો મારું પણ ગડપણ આવવાની તૈયારી છે. એટલે બેટા, મારી ઈચ્છા એવી ખરી કે તું પુરુષોત્તમ મહિનાનું વ્રત કર. પણ છોકરો થોડોક એવા સ્વભાવનો, એટલે કે માં તું બધા વ્રતો કરે, મારો કોઈ વ્રત નથી કરવા. હું ભિક્ષા વૃત્તિ કરવા જાય, ભિક્ષા જે ભગવાન મને આપે એમ આપણું ગુજરાન ચલાવતા રહીશું. ભિક્ષા વૃત્તિ સિવાય બીજી કોઈ વૃત્તિ જ નહીં. એમાં પુરુષોત્તમ મહિનો શરૂ થયો. એટલે જમનાબાઈ પુરુષોત્તમ મહિનાનું વ્રત શરૂ કર્યું. વહેલા ઉઠી જાય છે, નદીએ નાહવા જાય છે, પુરુષોત્તમ ભગવાનની પૂજા કરે છે, કાંઠા ગોરની પૂજા કરે છે, અને ભગવાન પુરુષોત્તમની રોજ વાર્તા સાંભળે છે. દેવ દર્શનોએ જાય છે, અથાશક્તિ કોઈને દાન દક્ષિણા આપે છે, અને ભગવાનનું ભજન, પુરુષોત્તમ ભગવાનનું ભજન કરે છે. આવી રીતે સમય વીતવા લાગ્યો. છેલ્લા 5 દિવસ રહ્યા. માએ ફરીવાર વિનંતી કરી કે બટુક, છેલ્લા 5 દિવસ એવા બાકી છે ને, આમે લગભગ છેલ્લા 5 દિવસ બાકી છે ને પુરુષોત્તમ ના આવે. છેલ્લા 5 દિવસ બાકી છે. 5 દિવસ તો પુરુષોત્તમ ભગવાનનું વ્રત કર. માં હું ભૂખો ન રહી શકું. કોઈ વાંધો નહીં, ભૂખો ન રહી શકો તો ફળ ખાઈ લેજે, જે તને ફળમાં ભાવતું એ હું તને કરી દઈશ, પણ તું 5 દિવસ તો વ્રત કર. માએ કહ્યું છે તો બટુકે કહ્યું કે ભલે માં, કાંઈ વાંધો નહીં, તું ગળે લાગી છો તો 5 દિવસ પછી પુરુષોત્તમ ભગવાનનું વ્રત કરું. વહેલો ઉઠાડ્યો છે. કહ્યું કે જા, ગામના પાદરમાં નદી છે, નાવા જા, ભગવાનના દેવદર્શને પૂજા અર્ચન કરતો આવજે, અને ફરી પાછો ત્યાર પછી હું તને કંઈ ખાવા આપું. તો 5 દિવસ બાકી. એટલે ગયો. માના કહેવાથી પુરુષોત્તમ મહિના 5 દિવસ બાકી છે. મા તો શ્રદ્ધાથી વ્રત કરે છે, ભક્તિ કરે છે, દાન દક્ષિણા કરે છે, લોકોના કામ કરતી જાય, પોતાનું ભરણ પોષણ કરતી જાય. આ બટુક નદીએ નાવા ગયો. નાઈને ભીના કપડે ઘર તરફ જઈ રહ્યો હતો. ડૂબકી ખાધી ન કીધી, બહાર નીકળ્યો છે તો એવો. તો એમ થયું કે જો વહેલા ઘરે જતો રહે તો માં ખીજાશે ને કહેશે કે આમ બસ જો ગયો નથી, કે આવ્યો નથી, કંઈ દેવદર્શન નહીં, હાલ થોડા દેવદર્શન કરતો જાઓ. નદીમાંથી જળનો લોટો ભર્યો છે. બાજુમાં જર્જરિત થયેલું શિવાલય, બહુ જૂનું પ્રાચીન શિવાલય. ત્યાં દર્શન કરવા ગયો. ભગવાન મહાદેવના જલાભિષેક કરવા માટે, જલાભિષેક માટે કરવા ગયો તો ત્યાં ભગવાન શિવ અને પાર્વતી છોકઠાબાજી રમતા હતા. ત્યાં જોઈ ગયો કે ભગવાન શિવ અને પાર્વતી છોકઠાબાજી રમે છે. તો શિવ અને પાર્વતી બંને માથાકૂટ કરતા, જેમ આપણે કરીએ એમ જ. ત્યાં બટુકે પૂછ્યું કે ભગવાન શિવ और મા પાર્વતી શું થઈ રહ્યું છે? તો કે પાર્વતી એમ કે છોકઠાબાજી હું જીતી છું, શિવ કહે કે હું જીત્યો છું. તો તું નિર્ણય કહે, કોણ જીત્યો છે? આમાં જોયું તો શિવજી ખરેખર જીતેલા હતા. તો બટુકને એમ થયું કે જો હું શિવજીના પક્ષમાં જો હું નિર્ણય આપીશ કે શિવ જીતી ગયા તો માતા કોપેમાન થશે, અને બેનનો સ્વભાવ હોય, બેન કોપેમાન થાય પછી કોઈ ના ન રહે. એટલે પછી બટુકે વિચાર કર્યો કે એક કામ કરું, ખોટું બોલું. અને ખોટું બોલીને એમ કહ્યું છે, શિવજી તમે હાર્યા અને પાર્વતી જીત્યા છે. પાર્વતી જીતી ગયા. પાર્વતી ખૂબ રાજી થયા. 2 સુંદર મૂલ્યવાન રત્નો આપ્યા છે. એટલે આ લઈ જા, રત્નો લઈ જા, તારી દરિદ્રતા, તારી નિર્ધનતા જતી રહેશે. એટલે બટુક તો ખૂબ રાજી થયો. મારી માં જિંદગી આખી સૌના કામ કરીને થાકી ગઈ, વેઠ કરીને થાકી, ઘરના કામ કરીને મને મોટો કર્યો છે. હવે માં પાર્વતી મારા પર રાજી થઈ, 2 રત્નો મને આપ્યા છે. અઢળક સંપત્તિ આવશે અને મારી માને કોઈના ઘરના કામ કરવા નહીં પડે, અને સુખેથી અમે જીવશું. રસ્તામાં જતો હતો એમ છું કે આ લોટો ખાલી છે તો ઘેરે હું જલનો લોટો ભરતો જાઉં.
તો કોઈ રસ્તામાં કોઈ નદી તળાવ આવતું છે, ત્યાં લોટો ભરવા ગયો અને વાંકો વળ્યો એટલે બે રત્નો જે દીધા હતા એ પાણીમાં પડી ગયા. ઘણા ગોતા પણ બે રત્નો કાંઈ જડ્યા નહીં. જલનો લોટો ખાલી ઘરે પાણીનો ભરીને ગયો. માને વાત કરી કે માં, મેં સ્નાન તો કર્યું નદીમાં, ભગવાનને જલાભિષેક કર્યો, શંકર પાર્વતી ત્યાં ચોકઠાબાજી રમતા હતા, મેં પાર્વતીના પક્ષમાં નિર્ણય આપ્યો, પાર્વતી માએ રાજી થઈને મને 2 મૂલ્યવાન રત્નો આપ્યા છે, પણ માં આપણા ભાગ હારા નહીં હોય, ભાગ આપણા નબળા હશે, તેથી બંને રત્નો આ જગ્યાએ પાણીમાં પડી ગયા અને મારા હાથમાં ન રહે. કાંઈ વાંધો નહીં બેટા, મનને વાળી લીધું મા દીકરાએ, ભિક્ષાવૃત્તિ કરાવ જતો રહ્યો. બીજો દિવસ થયો છે. બીજે દિવસે પણ નદીમાં નાવા ગયો છે, નાહી ધોઈને જળનો લોટો ભર્યો છે, જર્જરી શિવાલય ભગવાન શિવજીને જલ સ્નાન કરવા ગયો. વળી પાછા શિવ અને પાર્વતી ત્યાં ચોકઠાબાજી રમતા હતા. અને પાછી એની માથાકૂટ કોણ જીતું કોણ હાર્યું, ત્યાં પોગી ગયો બટુક. શંકરે પૂછ્યું કે શંકર ભગવાન, એ બટુક આ નિર્ણય કર, કોણ જીતું કોણ હાર્યું. તો બટુકે વિચાર કર્યો કે બહેનનો સ્વભાવ એક વખાણ કરો એટલે બહેનો રાજી થઈને કાંઈ ને કાંઈ ભિક્ષા આપે. આનો ભિક્ષાનો રોજ અનુભવ. એટલે પાર્વતી માતાના પક્ષમાં કીધું પાર્વતીમાં જીત્યા છે. એટલે પાર્વતીમાં સીધું જ એને એક ઝાલ નામનું એક સુંદર મજાનું સોનાનું ઘરેણું આપ્યું. એ ઝાલ કેવું મને ખબર નથી, પણ આવું એક કથામાં લખ્યું છે. ઝાલ નામનું ઘરેણું આપ્યું એટલે જ્યાં આ તારી દરિદ્રતા અને આ તારી નિર્ધનતા દૂર કરશે, પણ ઝાલ મને સાચવીને લઈ જજે તું. પેલો બટુક ઝાલ નામનું ઝરણું ઘરે લઈને જતો હતો ને માને આપ્યું કે માના હાથમાં લ્યો. માં કે આ તો બહુ મૂલ્યવાન છે, આનું તો બહુ જ મૂલ્ય આવે. આપણી દરિદ્રતા, આપણી નિર્ધનતા બધું જતો રહે છે. આ તો આવતીકાલે હું સોનીને અહીંયા લઈ જઈશ. બટુક તો ભિક્ષા માગવા માટે જતો રહ્યો, કારણ કે રોજ માટે એનું માગવાનું જ કામ હતું. ભિક્ષાવૃત્તિ કરતો રહે ને ઘર ચલાવે ને ભરણ પોષણ કરે. એટલે બીજે દિવસે માં પછી ઝાલનું સોનાનું કપડામાં વીંટી અને સોનીને ત્યાં દેવા જવાની તૈયારી કરતી હતી. દરવાજા સુધી ગઈ તો માને કંઈક સુગંધ આવી. તો યાદ આવી ગયું કે મેં તો ચૂલા પર દૂધ મૂકેલું છે. એટલે માં સોનાનું પેલું ઝાલ નામનું જે ઘરેણું હતું એ બહાર મૂક્યું છે ગોખલામાં, અને એ દૂધ ઉભરાતું હતું એ હરખું કરવા ગઈ. પડોશી એ બાજુમાં રહેતી કોઈ બાઈ એને ઘરે અગ્નિ બેતવા લેવા આવી. ત્યાં જોઈ ગઈ તો આ એને પોતાની સાડીમાં સંતાડી લીધું ને ચોરી ગઈને લઈ ગઈ. માં બહાર નીકળી દૂધને ઉતારીને ત્યાં જોયું તો જે જગ્યાએ સોનાનું ઝાલ નામનું ઘરેણું મૂક્યું હતું એ કોઈક લઈ ગયું છે. આખું ઘર ખોળીને કેટલી મહેનત કરી, કેટલી બટુકને ખબર પડે. માને કહ્યું માં મૂંઝામાં આપણા ભાગમાં નહીં હોય એટલે આપણા હાથમાં નહીં રહ્યું, કાંઈ વાંધો નહીં, હું ભિક્ષાવૃત્તિ કરતો રહીશ ને આપણું ઘર આપણે ચલાવતા રહીશું. કોણ લઈ ગયું. મા દીકરાએ બહુ ચિંતા કરી. ત્રીજો દિવસ આવ્યો. ત્રીજા દિવસે વળી પાછો બટુક નદીએ નાવા ગયો. નદીમાંથી પાણીનો લોટો ભર્યો. બાજુમાં જર્જરિત ભગવાન શિવજીનું શિવાલય, ભગવાન શિવજીને જલાભિષેક કરવા ગયો. વળી પાછા શિવને પાર્વતી ચોકઠાબાજી રમતા હતા. ક્યારેક તમે ઓમકારેશ્વર મહાદેવ જાણો તો ઓમકારેશ્વર મહાદેવની આ એક બહુ મોટી પ્રસિદ્ધ કથા છે. હજી પણ ઓમકારેશ્વર મહાદેવની સાંજની શયન પૂજા થઈ જાય પછી ભગવાનની સામે ચોકઠાબાજી ગોઠવે અને ભગવાન રમે, અને સવાર થતા કુકરા બધા ઇધર ઉધર થઈ ગયા હોય. આ માન્યતા અત્યારે પણ આવી માન્યતા ઓમકારેશ્વર મહાદેવ જ્યોતિર્લિંગમાં છે. એની પણ બહુ મોટી કથા છે. તો કહ્યું શિવજી આજ તો આને નિર્ણય લીધો, આજ તો મારે પાર્વતી માતાના પક્ષમાં નિર્ણય આપવો જ નથી, આજ તો શિવજીના પક્ષમાં જ નિર્ણય આપવો છે. પણ ત્યાં જ્યાં ગયો ત્યાં પાછો વળી નિર્ણય ફરી ગયો અને કહ્યું કે પાર્વતી જીતા અને શિવજી તમે હાર્યા. વળી પાર્વતીએ સોનાનો મૂલ્યવાન મણી જડિત હાર આપ્યો કે લે આ હાર તો લઈ જા, આ તારી નિર્ધનતા, તારી દરિદ્રતા દૂર કરી દેશે, આ તો લઈ જા. વળી પાછો સોનાનો હાર લઈને ધોતિયામાં વીંટો છે, હરખી રીતે સંઘરી અને સોનાનો હાર લાવે છે. અને જ્યાં સોનાનો હાર લઈને ઘરે આવે કે માં આ પાર્વતીમાં એ સોનાનો હાર આપ્યો, હવે તો આપણું ભાગ્ય ખુલવાનું જ છે. પણ પૂર્વજન્મમાં કોઈ સત્કર્મ પુણ્યકર્મ કર્યું નથી, તેનું ભાગ્ય કેવી રીતે ખુલે? માં આપણી નિર્ધનતા વરેલી છે આપણને, પણ આ ભગવાને આપણને, માતાજીએ મને આપ્યું છે, માં સાચવીને રાખજે, હવે તું ધ્યાન રાખજે. ભલે બેટા, તો માં હું ભિક્ષાવૃત્તિ કરવા જાઉં છું. બટુક ભિક્ષાવૃત્તિ કરવાની. માં આ સોનાનો હાર જોતી થઈને આકાશમાંથી સંભળી આવી અને માના હાથમાંથી જોટી અને એ સંભળી લઈ ગઈ આકાશમાં સોનાનો હાર. માં જોતી રહી. વળી પાછો બટુક ભિક્ષાવૃત્તિ કે માં શું થયું? બેટા આપણા ભાગમાં દરિદ્રતા નિર્ધનતા જ લખાયેલી છે, એટલે આપણું ભાગ્ય કોઈ દે બદલવાનું છે જ નહીં. કાંઈ વાંધો નહીં માં, જે રીતે આપણે જીવીએ છીએ રીતે જીવા કરશું. ભગવાન તો ઘણું આપે છે, પણ આપણા ભાગમાં ન હોય તો આપણા હાથમાંથી પણ જતું રહે. હવે ચોથો દિવસ થયો છે, ચતુર્થ દિવસ આવી ગયો
અને આ બટુક નદીએ નાવા જાય છે. આ તો પાકો દ્રઢ સંકલ્પ કર્યો. આ તો શિવજીના પક્ષમાં જ નિર્ણય આપો છો. બટુકને એમ કે શિવજીના પક્ષમાં નિર્ણય આપું તો શિવજી પાસે તો કાંઈ ન, એકાદો હર્પ આપી દે તો. એટલે મહાદેવના પક્ષમાં નિર્ણય એટલે બટુક નહોતો આપતો કે આના પક્ષમાં નિર્ણય આપો ને રાજને આલેખ લઈ જા મદારીને જામ ખેલકેરા કરજે, તો મારે શું કરવું? એટલે આજ તો દ્રઢ નિર્ણય લેવો કે આજ તો મારે શંકર ભગવાનના પક્ષમાં જ નિર્ણય આપવો છે. જલનો લોટો ભરી ગયો, મહાદેવને જલાભિષેક કરાવે છે. શંકરને પાર્વતી સુંદર રીતે સોગઠાબાજી રમે છે. શિવજીએ પૂછ્યું બટુક આજ તો તારા સાચો જ નિર્ણય આપવાનો છે. હા મહાદેવ, આજે તું એકદમ સાચો નિર્ણય આપીશ. આજે કહ્યું કે માં તમે હાર્યા અને મારા પિતાજી જીત્યા. આજે શંકર ભગવાન જીતી ગયા છે. તો પાર્વતી કહ્યું કે શંકર ભગવાન જીતી ગયા, કે શંકર ભગવાન તને શું આપવાના? લે એની પાસે એકાદ હરપ આપશે. શંકર ભગવાને જટામ કરી તો 1 રૂપિયો નીકળ્યો, 1 દોકડો નીકળ્યો. જટામાં કે જટામ ચાક ભરાયેલો પડ્યો છે, 1 નીકળ્યો. આલે બેટા લઈ જા, આ તારી નિર્ધનતા, તારી દરિદ્રતા બધું દૂર કરશે. પણ શરત એક બેટા, આ 1 રૂપિયો તને આપું છું, 1 દોકડો આપું છું, રસ્તામાં જે તને સામે મળે એ વસ્તુ ખરીદી લેજે તું. ભલે ભગવાન હું ખરીદીશ, તારી પાસે નહીં રાખતો. એ જ સમયે જે સામે મળે એ ખરીદી લેજે, જે તને સામું મળે એ વેચાતું લઈ લેજે તું. ભલે. મહાદેવે આપ્યો છે, આશીર્વાદ આપ્યા મહાદેવે. બટુક ગયો છે, 1 રૂપિયો કોઈક લઈ જાય તો કાંઈ ચિંતા કાંઈ હતી નહીં. 1 રૂપિયામાં શું? સામે એક માટલા વિશવાળી બહેન મળી. એટલે બટુકને થયું કરે મારી માં તો ખીજાશે, આખા મારેથી લેવાય. હું કર્મકાંડી બ્રાહ્મણ, એટલો ભણેલો બ્રાહ્મણ, ભિક્ષાવૃત્તિ કરનારો, દાન દક્ષિણા લેનારો બ્રાહ્મણ, ને મારે ક્યાં ભગવાને દોકડો આપ્યો કે માટલું થોડું લેવાય? પણ એ પાછું બીજો વિચાર એ પણ આવ્યો કે શંકર ભગવાને આજ્ઞા આપે છે, મહાદેવને આજ્ઞાનું ઉલ્લંઘન ન કરાય. એટલે પેલી માટલા વિશવાળીને કહ્યું કે બેન 1 દોકડો છે મારી પાસે, કેટલા માટલા આવે? તો કે 1 જ માટલું આવશે, મને આપો. આપ્યો એને. પેલા અરેરાટી કરતા કરતા ધોતિયામાં આડ્યો નહીં, પણ ધોતિયામાં વીટ્યું છે. ધોતિયામાં, કારણ કે આ માણસે કોઈ આવું જોયેલું જ ન હોય, બ્રાહ્મણનો દીકરો છે. ધોતિયામાં માટલું વીટ્યું, ઘરે ગયો. માએ પૂછ્યું શું બેટા થયું? આપ્યું ભગવાને, આમ કહ્યું, મને 1 દોકડો આપ્યો ને કહ્યું સામે જે મળે ખરીદી લેજે. ને સામે તો માટલા વિશવાળો એક બેન મળે અને મેં 1 માટલું ખરીદ્યું, માટલું લાવ્યો છે. અરે બ્રાહ્મણનું ઘર છે, પવિત્ર ઘર છે, ઘરમાં માટલું લેવા મારેલું અપવિત્ર પવિત્ર માટલું હાથમાં લઈને ઘા કરી દીધું. માટલું ઘા કર્યું તો સામે ઢોરા ઉપર પડ્યું તો હમળી ઉડતી ઉડતી આવી. તો હમળીના મોઢામાં એ સોનાનો હાર હતો. પેલું માટલું ભળીને માટલું ખાવા માટે માટલાના ઘા કર્યું, એટલે માટલાના મોઢામાં 2 રત્નો હતા જે પાણીમાં પડી ગયા હતા એ જ હતા. તો રત્નો મોઢામાંથી બહાર નીકળી ગયા. અને પેલી હમળી ઉડતી ઉડતી આવી, હમળી ઉડતી ઉડતી આવે એટલે એના મોઢામાં સોનાનો હાર હતો. તે આ બોલવા લાગી જમના, બટુક ઝાલ સમડી, ઝાલ સમડી, ઝાલ સમડી, ઝાલ. એ સમયે બાજુવાળી જે બેન છે એમનું નામ સમડી. એટલે એને એમ છું કે આ બેન મને જોઈ ગઈ. ઝાલ નામનું ઘરેણું હતું. ઝાલ એટલે પકડે એમ. સમડી ઝાલ, સમડીને પકડ કે હાર લઈ લે, સમડીને પકડે. એ સમડીને કહેતી ને પડોશીને એવું સમજતી હતી કે મારું નામ લે છે. સમડી ઝાલ, સમડી ઝાલ, સમડી ઝાલ. ઓલી ખબર ના પડે એમ તેમ ઉમરામાં પેલી ઝાલ નામનું ઘરેણું મૂકી આવી. સંભળી તેની પાસે સોનાનો હાર આવી ગયો, માટલાના મોઢામાંથી 2 રત્નો આવી ગયા. અને પછી બ્રાહ્મણ પેલી જમના અને પછી બટુક એ સોનીને આપવા જાય છે અને અઢળક ધન મળે છે અને હજારો બ્રાહ્મણોને ભોજન કરાવે છે. જેવા પુરુષોત્તમ ભગવાન બટુકને પડ્યા એવા સૌને પુરુષોત્તમ ભગવાન. પુરુષોત્તમ જી આવા રે વાલાજી, આ પુરુષોત્તમ નામ જાય મારા વાલાજી. નાય ધોઈને પાવન થાય રે વાલાજી, આ પુરુષોત્તમ નામ જાય મારા વાલાજી. નાય ધોઈને પાવન થાય રે વાલાજી, પુરુષોત્તમ નામ જાય મારા વાલાજી. આંબોડું જાંબોડું કેરીને કોઠી પડું, વાડી રાજા રામની જાતા નાયા ગંગાથી, મળતા નાયા યમુનાથી, ગંગા નાયા શિવજી, યમુના નાયા કૃષ્ણજી, સરયુ નાયા રામજી, ભક્તો નાયા ત્રિવેણી,
प्रगट थया पुरुषोत्तम टुकड़ा हरजो पुरुषोत्तम पुरुषोत्तम जय पुरुषोत्तम पुरुषोत्तम जय पुरुषोत्तम जय वर्षे पुरुषोत्तम जी आवारे वाला जी पुरुषोत्तम नावाने जाय मारा वाला जी जय वर्षे पुरुषोत्तम जी आवारे वाला जी पुरुषोत्तम नावाने जाय मारा वाला जी। शिव तांडव नाचे शिव तांडव नाचे मन वालो वालो शिव जी नाम लागे डमरू वागे ने शिव तांडव नाचे शिव तांडव नाचे मन वालो वालो शिव जी नाम लागे। ये प्राचीन उपासना है, पहली उपासना है। इसलिए इस दुनिया में अगणित भगवान महादेव के लिंग स्वरूप है। युग प्राचीन भगवान महादेव के लिंग स्वरूप है, कल्प प्राचीन महादेव के लिंग स्वरूप है। ज्योतिर्लिंग 12 ने 100 करोड़ ज्योतिर्लिंगों की महिमा है, उसके सभी उपलिंगों की महिमा है। कभी आपको केदारेश्वर महादेव जाने का अवसर न मिले, हिमालय पहाड़ पर कठिन यात्रा है, तो आप हिमालय पहाड़ पर जाकर केदारेश्वर महादेव की यात्रा न कर सके, लेकिन केदारेश्वर महादेव की यात्रा का फल गोकुल मथुरा वृंदावन जाकर भूतेश्वर महादेव का दर्शन करने से केदारेश्वर महादेव की यात्रा का फल मिलता है। क्योंकि केदारेश्वर महादेव का उपलिंग है भूतेश्वर महादेव। और एक दूसरी बात, गोकुल मथुरा वृंदावन यमुना महारानी की पूजा रमन देती की यात्रा का फल कहां से मिलता है? बाके बिहारी से नहीं, भूतेश्वर महादेव से मिलता है। जो कोई गोकुल मथुरा वृंदावन की यात्रा करता है, बाके बिहारी बालकृष्ण गोकुल में दर्शन करने के बाद उसका पुण्य भूतनाथ देता है। यमुना तटे भूतेश्वरम, यमुना के तट पर भूतेश्वर महादेव विराजमान है। गोकुल मथुरा वृंदावन की यात्रा का फल देता है। और केदारेश्वर महादेव की यात्रा कोई न कर सके तो यमुना के तट पर जो भूतेश्वर महादेव हैं उसके दर्शन करने से केदारेश्वर महादेव की यात्रा का फल मिलता है। ये शिव महापट ग्रंथ का मंतव्य है। केदारेश्वरम सज्जातम, हमारा ज्योतिर्लिंग है ना हिमालय पहाड़ पर। 12 ज्योतिर्लिंगों में कोई जो कठिन ज्योतिर्लिंग है तो केदारेश्वर महादेव है, और उससे कठिन भी पंच केदार है। केदार एक नहीं, केदार 5 हैं। लेकिन ज्योतिर्लिंगों में दुर्गम कोई यात्रा है तो ये है भगवान केदारेश्वर की। तो आप कभी केदारेश्वर न जा सकें तो आप गोकुल मथुरा वृंदावन जाकर भूतेश्वर महादेव का दर्शन करें। ये शिव महापट ग्रंथ का मंतव्य है। केदारेश्वर सज्जातम भूतेशम यमुना तटे, भूतेशम यमुना तटे, मनुष्य मात्र का मंगल और कल्याण करने वाला है। भूतेश्वर यमुना तटे, मनुष्य मात्र का सर्व मंगल करने वाला। महापाप हरं प्रोक्तम पश्यता अर्चता तथा पश्यता
अद्भुत महिमा है। एक है मध्य महेश्वर, एक है केदारेश्वर, एक है रुद्रेश्वर और एक है कल्पेश्वर। ऐसे पंच केदार की अद्भुत महिमा है। और एक बात कहूं, सबसे धरती पर कोई ऊंचा शिव जी का स्थान है तो तुंगनाथ महादेव। उससे ऊपर कोई मंदिर नहीं है अभी तक। इस धरती पर अति ऊंचाई पर कोई जो स्थान है तो तुंगनाथ महादेव का है। धरती पर बड़े बड़े भव्य मंदिर हो सकता है, विशाल मंदिर है, विशाल शिवालय भी हैं, चूंकि दक्षिण भारत में एक एक शिवालय 15 एकड़ में है, एक एक शिवालय 30-35 एकड़ों में है। इतने भव्य भव्य शिवालय अभी भी दक्षिण भारत में है। लेकिन धरती पर सबसे ऊंचा कोई जो शिवालय है तो यह तुंगनाथ महादेव। आप कभी भारत की यात्रा करो ना तो ये सभी जो टेलीविजन में दिखा देते हैं ना, हमारे हर्ष की एक कला है। ये जो दुर्गम स्थान है, सभी दुर्गम स्थान है जहां पहुंचना बहुत मुश्किल है। कभी कल्पना करनी चाहिए कि ये किसने बनाया होगा, कैसे बनाया होगा। खाली हाथ वहां पहुंचना भी मुश्किल है, तो पत्थर कहां से लाए होंगे। एक कला, कारीगरी, शिल्पकार कहां से आए होंगे। लेकिन सामान्य लोग कहते हैं कि ये सभी शिवालय 5 पांडवों ने बनाए हैं। लेकिन वहां के पहाड़ी लोग इस बात को स्वीकारने के लिए तैयार नहीं, और कहते हैं 5 पांडवों ने नहीं, इस सभी शिवालय देवताओं ने बनाए हैं। जब देव युग चल रहा था, देव युग, सभी धरती पर देव थे, देव युग जो चल रहा था, इसी समय सभी देवताओं ने मिलकर ऐसे शिवालय बनाए हैं। और ऐसे प्राचीन प्राचीन शिवालय भारत देश में बहुत हैं, क्योंकि शिव जी अति प्राचीन है, बहुत पहले से शिव है, निरंतर है। इसलिए कभी अवसर लेकर दक्षिण भारत की यात्रा करनी चाहिए। दक्षिण भारत आप जाते हैं, लेकिन कहाँ तक? रामेश्वर तक, विशालक्षी, मीनाक्षी, बस कहाँ तिरुपति जाते होगे। लेकिन दक्षिण भारत में इतने प्राचीन प्राचीन जीवंत शिवालय है। तंजावर में तो इतना बड़ा भव्य भगवान महादेव का शिवालय है। 300 किलोमीटर तक कोई पत्थरों के खदान भी नहीं। ये पत्थर कहां से लाए होंगे? तब तो क्रेन की कोई सुविधा न थी, तो कैसे ऊपर पत्थर चढ़ाए होंगे? इतने बड़े बड़े शिला कैसे खड़े करे होंगे? ऐसे पूरे भारत में ऐसे बहुत सारे शिवालय थे, लेकिन हमारा संगठन का अभाव रहा। हम लोग संगठित नहीं हो सके, इसलिए हम लोग मारे गए। इसलिए पूरा उत्तर भारत, मध्य भारत, गुजरात से लेकर उड़ीसा तक सब कुछ, उड़ीसा में तो बहुत कुछ रहा। कभी आपको उड़ीसा में भुवनेश्वर जाने का अवसर मिले ना, तो भुवनेश्वर में लिंगराज हैं, भुवनेश्वर महादेव। उड़ीसा में कितने लिंग है पता है आपको? भुवनेश्वर में, प्रॉपर भुवनेश्वर में 1 लाख से ज्यादा शिवलिंग है। और वहां से आप जगन्नाथ मंदिर जाते हैं ना, तो जगन्नाथ मंदिर में 58 प्राचीन शिवलिंग है। ऐसे अगणित, अकल्पनीय ऐसे भगवान शिव जी के बहुत सारे शिवालय हैं। दक्षिण भारत में शिवालय जीवंत क्यों रहे पता है आपको? एक ही बात, क्योंकि जब मुगल साम्राज्य भारत में शासन कर रहा था, तब 65 भारत मुगल के साम्राज्य में आ गया, 35 भारत रह गया, और बाद में ब्रिटिशर पहुंच गए। एक अंदर देखे तो हमारे प्राचीन शिवालय सुरक्षित रहे। उसका कारण एक है, यहाँ के लोग भारत में आए व्यापार करने के लिए। उनको धर्म को तोड़ने फोड़ने में उसको कोई रुचि नहीं थी, उसको रुचि थी धन कमाने में। और उसके पूर्वज कहते थे, इस ब्रिटिश के पूर्वज वार्ता करते थे कि धरती पर ऐसा एक देश है, वहां के लोग सोने के बर्तन में भोजन करते हैं, वहां के लोग सोने के बर्तन में भोजन करते हैं। स्वर्ग से भी सुंदर कोई देश है, ऐसा कोई देश है, वहां के लोग साल में 4 महीना काम करते हैं
पूरे 8 महीना खाते पीते हैं, आराम करते, मजा करते हैं, सोने के बर्तन में भोजन करते हैं। वहां किसी के घर को कोई ताला भी नहीं देता। ऐसा कोई देश है, सभी के घर खुले रहते हैं, कोई वस्तु कोई बिकते नहीं था, सब मुफ्त में मिलता था। मक्खन, दूध, घी कुछ भी ले जाओ, मुफ्त में ले जाओ, मुफ्त में ले जाओ। कोई वहां बाजार नहीं थी। ऐसा एक देश है। ये लोग चारों तरफ ऐसे देश को ढूंढने के लिए निकले। कोलंबस अमेरिका पहुंच गया, मरा था वहां तक, उसको ऐसा हुआ कि ये इंडिया है कोलंबस। इसीलिए जो अमेरिका के मूल प्रजा है उसको रेड इंडियन कहते हैं। कोलंबस में मैंने कथा की है अमेरिका में, उसको पता नहीं कि इंडिया भारत नहीं है। बाद में बहुत यहां से ब्रिटिशर वहां पहुंचे भारत में। बाकी तो भाई तुर्की, फिरंगी, बहुत लोग आए, भारत को चारों तरफ से खा गए लोग। अब भारत के लोग प्लास्टिक के बर्तन में भोजन करते हैं, कागज के बर्तन में भोजन करते हैं। लेकिन हम भगवान को नित्य प्रार्थना करते हैं फिर ये युग मिले, फिर से हमारा भारत देश सोने के पात्र में भोजन करेगा आने वाले दिनों में। तो हम आशावादी बने रहेंगे, हम आशावादी हैं, निराशावादी नहीं है। इसलिए इस ब्रिटिश ने शासन किया तो मुगल साम्राज्य का अंत आया। इसलिए हमारे दक्षिण भारत के जितने शिवालय थे वो बच गए। मल्लिकार्जुन महादेव को भी तोड़ दिया, महाकालेश्वर महादेव को भी तोड़ दिया, बहुत सारे अवशेषों को खत्म कर दिया और 13 बार सोमनाथ शिवालय को लूटा और तोड़ा। कारण एक है, हमारा संगठन का अभाव। और अभी भी कोई संगठन नहीं है। अभी अलग अलग हम लोग हैं, धर्म के नाम से, संप्रदाय के नाम से, जाति पाति के नाम से हम लोग सब लोग भी लगे हैं। ये हमारे लिए दुख का कारण है। सबको संगठित होना पड़ेगा, सबको साथ में मिलना पड़ेगा, तब हमारे सनातन की सुरक्षा रहेगी। तो मैं ये कह रहा था कि धरती पर सबसे ऊंचा कोई शिवालय है, उसका नाम है तुंगनाथ महादेव। लेकिन जो वयोवृद्ध है वो पंच केदार की यात्रा कभी नहीं कर सकेगा, लेकिन जो सशक्त है वो पंच केदार की यात्रा कर सकता है। उसकी ऊर्जा बहुत है, वो जीवंत है, प्राणवंत शिवालय है सभी। इसीलिए पहला है केदारेश्वरम। केदारम मध्यमम लिंगम, केदारम मध्यमम तुंगम। केदारम मध्यमम तुंगम तथा रुद्रालयम प्रियम। रुद्रेश्वर महादेव, रुद्रेश्वर महादेव, तुंगनाथ महादेव, मध्य महेश्वर महादेव, केदारेश्वर महादेव। एक बात कहूं, उसको याद करने मात्र सर्व पाप प्रणाशनम, उसको याद करने मात्र से मनुष्य पाप में से मुक्त हो जाता है। केदारेश्वर महादेव कितने लोग गए हिमालय पहाड़ पर? केदार 1 2 3 4 5 6 7 8 व्यक्ति गए केदारेश्वर। पहले तो कोई नहीं जाते थे, आप भी गए। पहले तो कोई नहीं जाते थे, अभी तो इतने युवा वर्ग जा रहे हैं। हम 2001 में गए थे, तब बहुत कम लोग जाते थे। अगर 2001 से पहले लगभग हम गए थे 1900 याद नहीं रहा, तब 2000 पहले से गए थे, तब तो कोई नहीं था। पुजारी भी ऐसे देखता था, कोई आ रहा है दर्शन करने के लिए, कोई आ रहा, प्रतीक्षा करता था। और हम अंदर बैठकर माला करते थे। और हमने 7 दिन की केदारेश्वर में कथा की थी, तो रात को 2 बजे हम शिवालय में जाते थे और अच्छे से भगवान की पूजा करते थे। अभी संभव नहीं है, अभी तो दर्शन भी दुर्लभ हो गया। इतने लोग, इतने, और युवा भाई बहन, बड़ी उम्र वाले अब कम वहां दिखाई देंगे। अभी जो हैं सभी बड़े, छोटी उम्र वाले युवा पीढ़ी है अभी। और अभी हमने सुना है, पढ़ा है कि रोपवे का काम शुरू हो गया है, इसीलिए दर्शन थोड़ा सुलभ बनेगा। लेकिन लाइन में तो खड़ा ही रहना पड़ेगा ना, इसमें समय निकालना ही पड़ेगा। इसलिए केदारेश्वरम मध्यम तुंगम, केदारम मध्यमम तुंगम तथा रुद्रालयम प्रियम कल्पकं च
सभी पापों में से मुक्त कराने वाला भगवान केदारेश्वर, तुंगनाथ, मध्य महेश्वर, कल्पेश्वर, रुद्रेश्वर महादेव हैं। गजे कर्म कल्पम, अपने कर्मों में से मुक्त करने वाला भगवान कल्पेश्वर महादेव हैं। पाप के ताड़न में से मुक्त करने वाला तुंगनाथ महादेव हैं। हमारी रक्षा करने वाला रुद्रनाथ महादेव हैं। गजकर्ण, गजे कर्ण कल्पम तांडव रुद्रनाथम मदन शमन करणम मर्दने मद महेशम नरकपति नामा तारणे तुंगनाथम जयति जय जय ज्योतिर्लिंग केदारनाथ जयति जय जय ज्योतिर्लिंग केदारनाथ। इसलिए कभी अवसर मिले तो विशेष प्रकार से ज्योतिर्लिंगों का बहुत महात्मा है। हम तो हर साल एक ज्योतिर्लिंग में कथा करते हैं और हर साल एक सोमनाथ में कथा करते हैं। जजमान रहते हैं अलग अलग, वहाँ तो बहुत बड़े बड़े जजमान होते हैं भारत में। यहाँ विदेश में तो जजमान मिलना बहुत मुश्किल है, और इस प्रदेश की धरती में भगवान की कथा करना वो भी मुश्किल है, आयोजन करना भी मुश्किल है। हमारे भारत में बहुत सरल है। एक एक व्यक्ति इतना बड़ा खर्च करता है, कल्पना भी नहीं कर सकते हम, इतने बड़े खर्च करते हैं। जैसे बेटे के विवाह में खर्च करते हैं, बेटी के विवाह में खर्च करते हैं। और ये भी मैं कह सकता हूँ कि बेटे के विवाह में कम खर्च करेंगे, बेटे के विवाह में कम खर्च करेंगे, लेकिन कथा में जो धन खर्च करते हैं अजब गजब का। वहाँ का पंडाल के खर्चे में यहाँ की 10 कथा हो सकती है। भारत में जब कथा आयोजन होता है तो भारत की एक कथा का पंडाल का जो खर्च है, इसमें यहाँ की 10 कथा हो सकती है। ये भारत देश हमारा है। मैं पिंडारक तीर्थ का मैंने बात की थी आपको, पिंडारक तीर्थ की, जो वहाँ दुर्वासा मुनि का सुंदर तपस्थल है, जहाँ द्वारकाधीश भगवान कृष्ण ने राजसू यज्ञ किया था, और जहाँ 5 पांडवों ने अपने पितरों का तर्पण किया था, लोहे के पिंड को पानी में तराया था। ऐसा सुंदर दिव्य तीर्थ यदुवंशी परिवार ने मिलकर, हमारे दाना भाई और उसका बेटा जगा भाई, उसने मिलकर इतना भव्य कथा का आयोजन किया था। अभी मैं वहाँ से कथा करके आया हूँ। रोज 2 लाख से ज़्यादा भाई बहन एकत्र होते थे, और पास में कोई गांव नहीं था, खबर नहीं वहाँ कहाँ से आते थे, लेकिन दूर दूर से सभी